મિત્રો એબીસી ન્યૂઝમાં હું દિવ્યા આપ સૌ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। સમાચારની શરૂઆત કરવા પહેલા જોઈએ આજના મુખ્ય સમાચાર। મોડાસા 4 રસ્તા પર જિલ્લા કોંગ્રેસ દ્વારા ધરણા। મોડાસાના ધારાસભ્ય સહિત કોંગી કાર્યકરો જોડાયા। નોટબંધીના વિરોધમાં ધરણા। સરકાર વિરોધી સૂત્રોચ્ચાર કર્યા। પ્રાંતિજ પાલિકાની પેટા ચૂંટણીમાં ભાજપે સીટ જાળવી રાખી। વોર્ડ નંબર 4 માં કોંગ્રેસ બિહારી, વોર્ડ નંબર 6 માં ભાજપનો 211 મતોથી ભવ્ય વિજય। ગીર સોમનાથ જિલ્લામાં એસબીઆઈ બેંક દ્વારા ડિજિટલ સિસ્ટમની કરી શરૂઆત। ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ, નેટ બેન્કિંગ, મોબાઈલ બેન્કિંગથી નાણાંની ચૂકવણી કરાશે। કેશલેસ ટ્રાન્ઝેક્શનમાં જિલ્લામાં આ મહિના દરમિયાન 100 મશીનો અપાશે। દર્શક મિત્રો, વધુ સમાચાર જોતા પહેલા લઈએ એક નાનકડો વિરામ। જેડી ઇન્ફ્રાસ્ટ્રક્ચર બાલાજી ડ્રીમ સિટી અને બાલાજી ઉપવનની ભવ્ય સફળતા બાદ હવે કલાપી રિયાલિટી સાથે આપના માટે લઈને આવ્યું છે નવકાર ગ્રીન પ્લોટિંગ સ્કીમ। અમદાવાદથી માત્ર 45 કિલોમીટરના અંતરે નવકાર તીર્થધામના સાનિધ્યમાં 200 સ્ક્વેર યાર્ડ, 600 સ્ક્વેર યાર્ડ અને 1000 સ્ક્વેર યાર્ડની પ્લોટિંગ સ્કીમ, જ્યાં આપ એન્જોય કરી શકો છો ક્લબ હાઉસ, થીમ ગાર્ડન, ચિલ્ડ્રન્સ પાર્ક, ઇન્ડોર અને આઉટડોર પ્લે એરિયા, વિશાળ લેક। તો આપનો પ્લોટ આજે જ બુક કરાવો ₹10,999 સરળ માસિક હપ્તેથી અને સાથે દર મહિને ડ્રો દ્વારા કાર અને અન્ય આકર્ષક ગિફ્ટ જીતવાની તક તો ખરી જ। તો આજે જ ફોન કરો। પપ્પા, હું પાસ થઈ ગઈ। વેરી ગુડ, શાબાશ। ઓહો, ઘણા ખુશ લાગો છો। હા, શું વાત છે? રિંકુએ 10મું પાસ કરી લીધું લાગે છે। હા, થોભો, શું તમે ઈચ્છો છો કે તમારું બાળક ધોરણ 11 અને 12 સાયન્સમાં ફૂલ ફેસિલિટી ધરાવતી સ્કૂલ અને તે પણ તમારા નજીકના જ વિસ્તારમાં ભણે? હા, તો હવે ચિંતા કરવાની કોઈ જરૂર જ નથી। હવે આવી રહી છે તમારા જ ગોડાદરા વિસ્તારમાં સૌપ્રથમ ફૂલ ડે એસી સ્કૂલ, એટલે કે સનરાઈઝ સ્કૂલ ઓફ સાયન્સ, કે જેમાં છે સ્માર્ટ ક્લાસ, બાયોલોજી, કેમેસ્ટ્રી, ફિઝિક્સ એન્ડ કમ્પ્યુટર લેબ, સીસીટીવી કેમેરા અને તેમજ નેટ જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટેની પૂર્વ તૈયારી। પ્રવેશ કાર્ય શરૂ છે। સનરાઈઝ સ્કૂલ ઓફ સાયન્સ, સમ્રાટ સોસાયટી, ગોડાદરા રેલવે ક્રોસિંગ પાસે, ગોડાદરા ડિંડોલી રોડ, સુરત। અમારી અન્ય શાખાઓ: સનરાઈઝ વિદ્યાલય, ગોડાદરા, સુરત; સનરાઈઝ વિદ્યાલય, ડિંડોલી, સુરત; શારદા હિન્દી વિદ્યાલય, પરવટ પાટિયા, સુરત। તો આ હતા આજના મુખ્ય સમાચાર। સમાચાર જોઈશું સંપૂર્ણ વિસ્તારથી। અરવલ્લી જિલ્લાના મોડાસામાં 4 રસ્તા પર જિલ્લા કોંગ્રેસ દ્વારા નોટબંધીના વિરોધમાં ધરણા યોજવામાં આવ્યા। નોટબંધીના વિરોધમાં અરવલ્લી જિલ્લા કોંગ્રેસ દ્વારા જનાક્રોશ ધરણા યોજી વિરોધ નોંધાવવામાં આવ્યો હતો। જિલ્લાના મુખ્ય મથક મોડાસામાં આવેલા 4 રસ્તા પર મોડાસાના ધારાસભ્ય સહિત કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોએ જનાક્રોશ ધરણા યોજી નોટબંધીનો વિરોધ નોંધાવ્યો હતો અને સરકાર વિરોધી સૂત્રોચ્ચાર કર્યા હતા। નોટબંધીને લઈને સામાન્ય વર્ગના લોકોને પડી રહેલી મુશ્કેલીઓને કારણે કોંગ્રેસ દ્વારા નોટબંધીનો વિરોધ કરવામાં આવી રહ્યો છે। કોંગ્રેસ દ્વારા જુદા જુદા કાર્યક્રમ યોજવામાં આવી રહ્યા છે। ત્યારે અરવલ્લી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા જનાક્રોશ ધરણા યોજવામાં આવ્યા હતા અને સરકારે રાતોરાત કરેલી નોટબંધીનો વિરોધ નોંધાવવામાં આવ્યો હતો। અહેવાલ અલ્પેશ રાઠોડ સાથે એબીસી ન્યૂઝ અરવલ્લી। આજે સમગ્ર દેશની અંદર ભારતીય જનતા પાર્ટીની આ સરમુખત્યારશાહી સરકારે જે નોટબંધીનો બંધ કરી છે, એના કારણે પશુપાલક વર્ગ, ખેડૂત વર્ગ, આમ જનતા, ગરીબ અને મધ્યમ વર્ગના લોકો આજે ખૂબ જ નોટો વગર ત્રાહિમામ થયા છે। ધંધો રોજગારો બંધ થયા છે। ત્યારે એના વિરોધની અંદર અમારી પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા જન આક્રોશ ધરણાનો કાર્યક્રમ રજૂ કરવાનું નક્કી કરેલું છે અને એના માટે અમે જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ, પ્રદેશના હોદ્દેદારો, જિલ્લાના હોદ્દેદારો, તાલુકાના અને શહેરના હોદ્દેદારો આક્રોશ ઠાલવવા માટે આ ભારતીય જનતા પાર્ટીએ કરેલા નિર્ણયના વિરોધમાં અમે અહીંયા એકત્રિત થયા છીએ।
પ્રાંતિજમાં યોજાયેલી નગરપાલિકાની પેટા ચૂંટણીમાં વોર્ડ નંબર 6 માં ભાજપની મહિલા ઉમેદવારનો ભવ્ય વિજય થયો. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે નગરપાલિકાની પેટા ચૂંટણી યોજાઈ હતી, જેમાં વોર્ડ નંબર 4 માં કોંગ્રેસના ઉમેદવાર સામે કોઈ ફોર્મ ભરવામાં આવ્યું ન હોવાથી તે પહેલાથી જ બિનહરીફ જાહેર કરવામાં આવ્યા હતા. જ્યારે વોર્ડ નંબર 6 ની પેટા ચૂંટણી યોજાઈ હતી, જેમાં આજે પરિણામ આવતા ભાજપના મહિલા ઉમેદવારનો 211 મતોએ વિજય થયો હતો અને સીટ જાળવી રાખી હતી. વિશેષ વિગત અનુસાર પ્રાંતિજ ખાતે નગરપાલિકા વોર્ડ નંબર 6 ની પેટા ચૂંટણી યોજાઈ હતી, જેમાં ભાજપ કોંગ્રેસ વચ્ચે સીધો જંગ ખેલાયો હતો. જેમાં 27મી નવેમ્બરના રોજ વોર્ડ નંબર 6 ના મતદારો દ્વારા મતદાન કરવામાં આવ્યું હતું, જ્યારે 29મીએ મતગણતરી યોજાઈ હતી, જેમાં ભાજપ મહિલા ઉમેદવાર લક્ષ્મીબેન મનુસિંહ રાઠોડનો 211 મતોથી ભવ્ય વિજય થયો હતો અને ભાજપ શહેર પ્રમુખ વિજયભાઈ પટેલના નેજા હેઠળ ભાજપનો વિજય થયો હતો અને સીટ જાળવી રાખી હતી. જ્યારે જીત બાદ ભાજપ કાર્યકરો, ભાજપ કોર્પોરેટરો અને ભાજપ આગેવાનો દ્વારા ઉમેદવારને ફૂલહાર પહેરાવી અભિનંદન પાઠવ્યા હતા અને ઢોલ નગારા સાથે વિજય સ્વાગત કાઢવામાં આવ્યું હતું. એવા સંજય રાવત સાથે એબીસી ન્યૂઝ પ્રાંતિજ. નંબર 6 ની પેટા ચૂંટણીમાં મારી સાથેના ઉમેદવારનું અવસાન થતા ખાલી પડેલી જગ્યા ઉપર ભારતીય જનતા પાર્ટીનો ઉમેદવાર ભારે મતોથી વિજય થયો છે. માનનીય આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની વિચારધારાઓ સાથે કોંગ્રેસના ગંદા પ્રચાર સામે, 500,000ની નોટોનું સ્ટંટ સામે પ્રાંતિજ વિધાનસભા મત વિસ્તારના ધારાસભ્યશ્રીએ વોર્ડ નંબર 6 માં રાત્રિય ચૂંટણી પ્રચાર કર્યો. સમગ્ર દિવસ દરમિયાન પણ આવી એક નાની પેટા ચૂંટણીમાં પણ સતત એમ કે બૂથ ઉપર ઉભા રહી મતદારોને વિચલિત કરવાના પ્રયાસ કર્યા, છતાંય ભારતીય જનતા પાર્ટી અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર મિત્રો, એના પદાધિકારીશ્રીઓએ જે રીતે જહમતથી કામગીરી કરી અને એના કારણે અમે 211 મતોથી ભવ્ય વિજય મેળવ્યો છે. આ વિજય મારા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ, પ્રાંતિજ નગરપાલિકાના કાઉન્સિલર મિત્રોશ્રીઓએ અથાગ પરિશ્રમોને હું અભિવાદન કરું છું અને આ જીત માનનીય નરેન્દ્રભાઈ મોદીના ચરણોમાં 500,000ની નોટોનું સમર્પિત છે એવું આજે હું કહું છું. અને પ્રાંતિજ વિધાનસભા મત વિસ્તાર આવતા દિવસોમાં ભારતીય જનતા પાર્ટી હસ્તક હશે એવી આજે મારા કાર્યકરો. ગીર સોમનાથ જિલ્લામાં એસબીઆઈ બેંક દ્વારા ડિજિટલ સિસ્ટમની શરૂઆત કરવામાં આવી, જેમાં પેટીએમ મશીન અને સ્વેપ મશીન લગાવવામાં આવ્યા. ભારતમાં ઓનલાઈન પેમેન્ટ સિસ્ટમ નવી છે અને દેશમાં ડિજિટલ વર્લ્ડને સાકાર કરવા ગીર સોમનાથ જિલ્લા એસબીઆઈ બેંક કટિબદ્ધ બની છે અને પેટીએમ અને સ્વેપ મશીન લગાવવાનું ચાલુ કરેલ છે, જેનાથી સામાન્ય વર્ગ અને વેપારી વર્ગમાં છૂટા પૈસાની માથાકૂટથી છુટકારો મળે છે. વિશેષ વિગત અનુસાર ભારત દેશમાં ડિજિટલ ઇન્ડિયાનું સપનું સાકાર કરવા રોકડ વ્યવહારને બદલે કેશલેસ ટ્રાન્ઝેક્શન કરવા કેન્દ્ર સરકારના પ્રયાસના ભાગરૂપે ગીર સોમનાથ જિલ્લાની એસબીઆઈ બેંક દ્વારા કેશલેસ ટ્રાન્ઝેક્શન સ્કીમ માટે પ્રોજેક્ટ તૈયાર કરી રોકડ કરન્સીના બદલે બીજા અન્ય ઉપાયો દ્વારા કેશલેસ ટ્રાન્ઝેક્શન કરે તે માટે એસબીઆઈ બેંકના આસિસ્ટન્ટ જનરલ મેનેજર પીએમ ચાંદેરા અને બેંક સ્ટાફ દ્વારા લોકોને જાણકારી આપી રહ્યા છે. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ડિજિટલ ઇન્ડિયાનું સપનું સાકાર કરવા માટે લોકો વધુમાં વધુ ઓનલાઈન પદ્ધતિથી નાણાંની ચૂકવણી કરે તે માટે એસબીઆઈ બેંક દ્વારા સ્વેપ મશીન વેપારીઓની દુકાને અપાઈ રહ્યા છે અને બેંકના સ્ટાફ દ્વારા આ સિસ્ટમનો કઈ રીતે ઉપયોગ કરી શકાય તેની જાણકારી પણ અપાઈ રહી છે. આ મશીનો સૌથી વધુ દુકાનોમાં આ જ મહિનામાં આપવામાં આવશે અને આ માટે રિક્ષાઓ તથા જાહેરાતો પણ કરવામાં આવેલ છે. ગીર સોમનાથ જિલ્લા કલેક્ટર અને તંત્રની મદદથી આ સુવિધાને વધુ સુવિધાજનક બનાવાશે. સ્વેપ મશીન એક મિની એટીએમ મશીન જ છે, જેમાં 2000 સુધી રૂપિયા ઉપાડી શકાય છે. પેટીએમ મશીનથી કોઈ પણ દુકાનદારને ત્યાં ઓનલાઈન તેના ખાતા મારફત રૂપિયા ભરી શકાશે. પેટ્રોલ પંપ મારફત પણ 2000ની રકમ ઉપાડી શકાશે. વેરાવળમાં આવેલ એક પાનની દુકાનમાં પણ પેટીએમ નામની સુવિધા ઉપલબ્ધ છે. 8મી તારીખે ચલણી નોટો બંધ થતાની સાથે જ આ પેટીએમની સુવિધા રાખવામાં આવેલ છે. તેનાથી ગ્રાહકને છૂટા પૈસાની તકલીફથી છુટકારો મળેલ છે અને અમે વેપારીને પણ ધંધા કરવાની મજા આવે છે. મોબાઈલમાં એક એપ્લિકેશન ડાઉનલોડ કરી દુકાનમાં બેંક દ્વારા અપાયેલ ચેક સામે રાખી ક્લિક કરી દુકાનદારનું નામ લખીને નાણાંની ચૂકવણી કરી શકાય છે અને વેપારીના ખાતામાં પૈસા જમા થઈને મેસેજ પણ આવી જાય છે. આ ખૂબ જ સરળ અને સહેલી સુવિધા છે અને લોકો બહોળી સંખ્યામાં લાભ લઈ રહ્યા છે. આ પેટીએમ બેંક દ્વારા અપાયેલી એક વેબસાઇટ છે. વેરાવળના ગ્રાહકના કહેવા અનુસાર વેરાવળમાં આવેલ બાબાપાનની દુકાનના અમે રેગ્યુલર ગ્રાહક છીએ અને આ પેટીએમ સુવિધા આ દુકાન પર
ચાલુ થવાથી અમે છૂટા પૈસાની ઝંઝટમાંથી રાહત થઈ છે અને સહેલાઈથી પૈસા ચૂકવીએ છીએ. બેંકોમાં વહેલી સવારથી લાઈનમાં રહીને કંટાળેલી પ્રજા બેંકની પેટીએમ અને પોસ્ટ મશીનો લગાવવાથી લોકોને રાહત મળી છે, જેનાથી ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ, નેટ બેન્કિંગ, મોબાઈલ બેન્કિંગ સહિતની તમામ સુવિધાઓ મળી રહે છે. ગીર સોમનાથ જિલ્લામાં મોટાભાગના વિસ્તારોમાં આ મશીન લગાડવાથી લોકો રાહતની લાગણી અનુભવી રહ્યા છે. જો આ જ રીતે લોકોમાં બદલાવ આવશે તો દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ડિજિટલ ઇન્ડિયાનું સપનું સાકાર થતા કોઈ અટકાવી નહીં શકે. અહેવાલ નિતેશ પરમાર સાથે એબીસી ન્યૂઝ, ગીર સોમનાથ. ડિજિટલ ઇન્ડિયાનું જે કાર્યક્ષેત્ર છે એમાં પોસ્ટ મશીનો દુકાને દુકાને આપવામાં આવી રહ્યા છે. અંદાજિત અમારો ટાર્ગેટ આ 30 તારીખ સુધીમાં 100 ઉપર આપવાનો છે અને ગ્રાહકોને દુકાને દુકાને અમારા સ્ટાફ સમજાવવા જાય છે. ઉપરાંત છાપામાં જાહેરાત આપી છે અને કલેક્ટર સાહેબ અને મામલતદાર સાહેબની મદદ લઈને પણ હજી વધુ ને વધુ પોસ્ટનું SBI બળીનું વિતરણ કરવામાં આવશે. તો બે રીતે થાય. પોસ્ટમાં એક મિની ATM તરીકે 2000 રૂપિયા સુધી ઉપાડી શકે છે, એ વ્યવસ્થા થાય છે. અને ઉપરાંત દુકાને કોઈ ખરીદી કરવી હોય તો ATM કાર્ડથી એનો યુઝ કરી શકે છે. ઉપરાંત પેટ્રોલ પંપોમાં પોસ્ટ મશીન આપેલા છે, ત્યાં પણ 2000 રૂપિયા સુધી કેશ આપી શકે છે. ડિજિટલ ઇન્ડિયા માટે લોકોનો બહુ જ પ્રતિભાવ સારો છે. ખાસ કરીને આજે દીવ બ્રાન્ચ અમારી છે, ત્યાં કલેક્ટર સાહેબે પૂરું નો કેશ સિટી જાહેર કર્યું છે. એટલે એ રીતે અહીંયા વેરાવળમાં સપોર્ટ મળી રહ્યો છે અને ગ્રાહકોને કેશ કરન્સીની જરૂરિયાત ઓછી રહેશે અને ડિજિટલ ઇન્ડિયાનો યુઝ કરીને, ડિજિટલ ચેનલનો યુઝ કરીને પોતાનું કામ પૂરું પાડી શકે. ના, એ જે પૈસા આવે છે સીધા તમે તમારા એકાઉન્ટ સાથે લિંક કરી શકો છો અને એ પૈસા તમારા એકાઉન્ટમાં વહી જાય છે જ્યારે જેટલા તમારે ટ્રાન્સફર કરવા હોય છે. દક્ષિણા બાબા પાન 80 ફૂટ રોડ, વેરાવળ. અમારી દુકાને પેટીએમ નામની સુવિધા છે જે ઓનલાઈન પેમેન્ટ સાથે જોડાયેલી છે અને એનો સારો એવો રિસ્પોન્સ મળી રહ્યો છે અમને. અને આ સુવિધા અમે નોટબંધી પછી ચાલુ કરેલ છે અને ગ્રાહકો એનો લાભ ઉઠાવી રહ્યા છે. માટે અમને સારો રિસ્પોન્સ મળ્યો છે. છૂટાની તકલીફ છે વહી ગઈ છે એના સાથે અને ધંધામાં કોઈ માર નથી પડતો અને ગ્રાહકને પણ આ સુવિધાનો આનંદ થઈ રહ્યો છે. હરેશ માંડવિયા ભાઈના મિત્ર છું અને બાબાપાનના કસ્ટમર છું અને પેટીએમમાં પેમેન્ટ જ કરું છું અને બીજા 2-4 વ્યક્તિઓને આના વિશે જણાવું છું અને આગળ વધે ડિજિટલ ઇન્ડિયામાં થોડોક પોતાનો સપોર્ટ આપે. તો એટલે શરૂઆતમાં થોડી તકલીફ પડી છે, પણ જેમ જેમ જાણકારી મળતી ગઈ એમ ફાયદો થઈ ગયો અને બહુ સરળ રસ્તો છે અને કોઈને પણ જાણકારી મળ્યો તો સામેથી 2-4 જણાને આપણે એને કહીએ છીએ કે ભાઈ આવી સિસ્ટમ છૂટાની ઘાણી ન થાય. બસ આવી રીતના પેમેન્ટ કરીને મોબાઈલ થ્રુ પેમેન્ટ અને 2-4 વ્યક્તિઓને આપણે જાણકારી દઈએ છીએ. હું મારા મિત્ર બધી આમ જ પેમેન્ટ કરીએ છીએ અહીંયા. છૂટાની કંઈ ઓલી નથી, પ્રોબ્લેમ નથી એટલા માટે. કાલાવાડ તાલુકામાં રિસર્ચ માટે સ્વિટ્ઝરલેન્ડની ટીમનું થયું આગમન. આજરોજ કાલાવાડ તાલુકામાં સ્વિટ્ઝરલેન્ડથી વિવિધ પ્રકારના સંશોધન કરવા માટે નિષ્ણાતોની ટીમ આવી પહોંચેલ હતી, જે સ્વિટ્ઝરલેન્ડની સ્વિસ કંપનીમાંથી આવેલ હતી અને તે સબમર્સિબલ પંપના ઉર્જા કાર્યદક્ષતાના સંશોધન કરવા માટે તેમજ ખેતી કરવા માટે કયા કયા પ્રકારના ટેકનોલોજીના સાધનોની ખેતી કરે છે તેમજ ખેતરમાં આવેલ મોર પર પાણી કેવી રીતે ટેકનિકથી પહોંચાડવામાં આવે છે તેનું રિસર્ચ કરીને આ બધા વિશે જરૂરી માર્ગદર્શન આપેલ હતું. અહેવાલ ભોજાભાઈ ટોઈટા સાથે એબીસી ન્યૂઝ, કાલાવાડ. ચેક કરાય છે અને જોવે છે ફાર્મર કેવી રીતે યુઝ કરે છે સબમર્સિબલ પંપ. આ ફર્સ્ટ ટાઈમ છે ને ચેક કરાય છે રેન્ડમલી. આનું વોટર લેવલ સારું છે એટલે એનું ચેક કરાય છે. બરોબર ને? હવે પછી કાલાવાડમાં આના પછી કઈ જગ્યાએ લોકો જવાના? નેક્સ્ટ ટાઈમ યુ કમ હિયર ધીસ સાઇટ. We will come next spring. We haven't decided exactly. This is now on this pre-study. It's a pre-study for 1 year. And we came first time in July to understand, and now we come back in November, and I think next time we'll come maybe in March. And the idea is that we better understand how agriculture irrigation works, how you bring the water efficiently to the field, that the farmer can produce the crop he wants and gets the money for it. And we are very interested to improve the energy efficiency, the pumps and also the irrigation efficiency. પહેલી વખત આવી ગયા હતા
બીજી વખત તે નવેમ્બરમાં આવે, હવે માર્ચમાં પણ આવશે. અને આ જે એનર્જી એફિશિયન્સીનું જે લેવલ છે કેવી રીતે મેન્ટેન થાય છે, કેટલી કાર્યદક્ષતા આવે છે એ રિસર્ચ કરી રહ્યા છે. હવે એના પછી સંશોધન કરીને ખેડૂતોને આ કંપની દ્વારા શું લાભ છે એ કહો. વોટ ઇઝ બેનિફિટ ઓફ ફાર્મર Okay. The farmer wants to live, feed his family. We heard here there are 30 people involved. 3 brothers own it. Already their father, I'm sure, has started a business. If the irrigation doesn't work, if they cannot get sufficient electricity, they cannot make a living. Our project has the aspect of sustainability. That means the investment and the return on investment and the ecology should be in balance. ये बोल रहे हैं कि यहाँ पे 30 लोगों का फैमिली है, ठीक है, उनका सब इसके ऊपर चल रहा है अपना खेतों पे, और खेती चलती है इरिगेशन के ऊपर. तो उसको इफिशिएंटली कैसे किया जाए उसके लिए हम लोग रिसर्च कर रहे हैं, ताकि ये पंप का जो एनर्जी जो इस्तेमाल हो रहा है वो कम से कम लेके उनका जो खर्चा जा रहा है जो बिजली के बिल में वगैरह में वो भी कम से कम हो. इसके लिए इसे इसका नाम है ऊर्जा दक्षता. રૂપિયા 500 અને 1000ની નોટબંધીના પગલે ધોરાજીની બેંકોમાં હજુ સુધી પણ કતારો યથાવત રહી છે, ત્યારે ગ્રાહકોની મુશ્કેલીમાં હજુ સુધી કોઈ ઘટાડો જોવા મળતો નથી. રૂપિયા 500 અને 1000ના દરની નોટબંધીના પગલે નોટો જમા કરાવવાની કતારો ધોરાજીની બેંકોમાં યથાવત રહી છે અને ગ્રાહકો લાઈનમાં ઉભા રહી પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. વિશેષ વિગત અનુસાર ધોરાજી શહેરમાં આવેલી દરેક બેંકોમાં નોટબંધીના પગલે સરકારશ્રીના નોટો બદલવાને બદલે જમા કરાવવાના નિર્ણયને લઈને લોકોની મુશ્કેલીમાં વધારો થયાનું જાણવા મળી રહ્યું છે. દરેક બેંકોના એટીએમના શટર પણ બંધ જોવા મળી રહ્યા છે, જ્યારે એસબીઆઈ બેંકના એટીએમમાંથી પૈસા મળતા નથી અને જમા પણ થતા ન હોવાનું ગ્રાહકોએ જણાવ્યું હતું. નોટબંધીને લઈને ગ્રાહકો પરેશાની ભોગવી રહ્યા છે, ત્યારે ધોરાજીની રાજકોટ નાગરિક બેંકની શાખાએ સરાહનીય કામગીરી કરી છે. બેંકના મેનેજમેન્ટ દ્વારા ગ્રાહકોને બેસવા માટેની વ્યવસ્થા ઉપરાંત બેંકના કર્મચારીઓ સ્લીપ પણ ભરી દે છે, તેમજ ટીવી સેટની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. આ બેંકની કામગીરી વિશે ગ્રાહકોએ ખુશી વ્યક્ત કરી હતી. અહેવાલ યશવંત ગલસાણિયા સાથે એબીજીનેસ ધોરાજી. 2 દિવસથી શનિ રવિ રજા હોવા છતાં 2 દિવસથી પૈસા એટીએમની અંદર ઉપડતા તેને જમાઈ રહેતા હતા. વધારે બધાને પરેશાની થાય છે. લાઈનમાં ઊભા રહી શકીએ એવી પોઝિશન નથી. 3-4 કલાકે વારો આવે છે. એટીએમમાં પૈસા નીકળે છે? એટીએમમાં પૈસા તો નીકળતા જ નથી જ્યારથી આ અમલમાં આવ્યો છે ત્યારથી, પણ અત્યારે તો છેલ્લા 3 દિવસથી જમા પણ નથી થતા. નીકળવાનું તો બંધ જ છે. ગોવાણી પ્રવીણભાઈ વલ્લભભાઈ. શું અહીંયા તમે લાઈનમાં ઉભા છો? અમે ખેડૂત છે, પૈસા લેવા માટે લાઈનમાં ઉભા છે. એટીએમ માંથી પૈસા નીકળે છે? એટીએમ માંથી ખાલી પડી, એટીએમમાં કઈ છે જ નહીં. જમા થાય છે એટીએમમાં? નીકળતા નથી, કઈ નથી થતું. કેટલા સમયથી આ લાઈનમાં ઉભા છો? લગભગ 2 કલાકથી ઉભા છે લાઈનમાં. કયું ગામ તમારું? સુપેડી. મારું નામ અલ્પેશ રૂપારેલ છે. હું ધોરાજીથી રાજકોટ નાગરિક સહકારી બેંક લિમિટેડમાં એકાઉન્ટમાં પૈસા જમા કરાવવા આવ્યો હતો. અહીંયાની વ્યવસ્થા ખૂબ જ સરસ જોવા મળી છે. અહીંયા લોકોને બેસાડે છે, સ્લીપો જેને ભરતા ન આવડતી એને સ્લીપો ભરી આપે છે, ચા પાણીની વ્યવસ્થા છે, અને સાથે ટોકન પણ આપે છે, જેથી વ્યક્તિને ખબર પડે કે મારો કેટલામો વારો છે અને કેટલી વાર લાગી શકે. અહીંથી ટોકન સિસ્ટમ પ્રમાણે લાઈન ઉપર લઈ જાય છે, ત્યાં પણ બેસાડવામાં આવે. બધી જગ્યા વ્યવસ્થિત, એકદમ સરસ વ્યવસ્થિત કામગીરી છે. કોઈ પણ જગ્યાએ ઊભું રહેવું પડતું નથી. સ્ટાફે ખૂબ વ્યવસ્થિત ને સરસ કામગીરી બજાવે. અરવલ્લી જિલ્લાના મોડાસામાં બેંક ખાતા ખોલાવવાની કામગીરી અધરતલે થતા મજૂર કામદારોમાં ફેલાયો રોષ. અરવલ્લી જિલ્લાના મુખ્ય મથક મોડાસામાં બેંક ખાતા ખોલાવવા માટેની કામગીરી અધરતલે ચાલતા મજૂર કામદારોમાં રોષ જોવા મળ્યો હતો. મોડાસામાં આવેલા માર્કેટયાર્ડમાં સવારથી જ મોટી સંખ્યામાં મોટી મજૂર કામદારો પોતાના કામ ધંધા બંધ રાખી બેંક ખાતા ખોલાવવા આવી પહોંચ્યા હતા, પરંતુ ખાતા ખોલી આપનારા અધિકારીઓ જ હાજર ન હતા, જેથી ખાતા ખોલાવવા આવેલા મજૂરોમાં બેંકના અધિકારીઓ પ્રત્યે રોષ જોવા મળ્યો હતો. અહેવાલ અલ્પેશ રાઠોડ સાથે એબીજી અરવલ્લી.
nature. Satyamev Royal, 2 BHK and 3 BHK luxurious apartments and shops with common plot, children play area and gym. Satyamev Royal, near Satyamev Famosa, behind Pramukh Nagar, Khar Road, Gandhinagar. શું જોઈએ મારા આકા? ગાડી, બંગલા, પૈસા જોઈએ. હા, તમે તો ખેડૂત છો. આ બધું તો તમે જાતે જ મેળવી શકો છો. ક્યાંના ખેડૂત? એક તરફ તો રસ ચૂસે કીટાણુ, ઉપરથી ઓછો વરસાદ. ટણાંગ! એટલા માટે કહું છું, અપનાવો અજીત સીડ્સના 111 કપાસ બિયારણ. આનાથી મળશે રસ ચૂસે કીટકોથી રક્ષા અને પાકશે ઓછા વરસાદમાં પણ સારો મોલ. એટલે જ નહીં મારા આકા, કપાસના મોલથી જોડાયેલી દરેક સમસ્યાનો બસ એક જ ઉપાય, અજીત સીડ્સના 111 કપાસ બિયારણ. કેશોદના શિયાળાની સિઝનમાં ગરમ કપડા વેચાણમાં મંદીનો માહોલ. કેશોદમાં ગરમ કપડાનું વેચાણ કરવા માટે મોટાભાગના બીજા રાજ્યના વેપારીઓ વેપાર કરવા આવે છે. આ વર્ષે ગત વર્ષની સરખામણીએ ગરમ કપડાના ભાવ નીચા હોવા છતાં મંદીનો માહોલ જોવા મળે છે. તેનું મુખ્ય કારણ હાલમાં બજારમાં ₹500 તથા 1000ની ચણી નોટો બંધ થવાનું છે, કારણ કે હજુ જરૂરિયાત મુજબ નવી નોટો બજારમાં આવી ન હોય અને ગરમ કપડાના વેપારીઓ ₹500 તથા 1000ની જૂના ચલણની નોટો સ્વીકારતા ન હોવાને કારણે મંદી વધુ જોવા મળે છે. અહેવાલ અનિરુદ્ધસિંહ બાબરિયા સાથે એબીસી ન્યૂઝ કેશોદ. મારું નામ દિનેશ પરમાર છે. આજે કેશોદની માર્કેટમાં જોવા મળ્યું છે તો આમ બધી કરતાં પહેલાં કરતાં મંદીનો ભાવ જોવા મળે છે. કારણ કે પહેલાં જે હતું એના જગ્યાએ ભાવ પણ ઓછા છે, પણ માણસોને છૂટા પૈસાના ભાવ 500 ને 1000ની નોટને જે હતું એમાં છૂટા ક્યાંય મળતા નથી. 2000ના છૂટા આપણે જોવા જઈએ છીએ, છૂટા પણ 2000ના છૂટામાં 100 કે 200 રૂપિયાના છૂટા લેવા જઈએ પણ ત્યાં મળતા નથી. તો એને હિસાબે થઈને થોડીક મંદી રહી છે. 50-100 રૂપિયા તો ઓછા છે, પણ સામે પૈસાના અભાવ પણ છે. તો એને હિસાબે થઈને મંદીનો ઘણો માહોલ જોવા મળે છે. એટલે આપણે ઘણી જગ્યાએ ખરીદી કરતા હોઈએ છીએ, પણ પહેલાં કરતાં અત્યારે ઘણો થોડોક ફરક દેખાવા મળે છે. માંગરોળ તાલુકાના લંબોરા ગામે મરઘા ફાર્મ બનતા અટકાવવા માટે મામલતદારને આપવામાં આવ્યું આવેદનપત્ર. માંગરોળના લંબોરા ગામે ચકેગાંવ વાડી વિસ્તારમાં મરઘા ફાર્મ બનાવતા અટકાવવા મામલતદારને આવેદનપત્ર અપાયું. વિશેષ વિગત અનુસાર માંગરોળના લંબોરા ગામની ચકેગાંવ વાડી વિસ્તારના ખેડૂતો દ્વારા માંગરોળ મામલતદારશ્રીને આવેદનપત્ર આપવામાં આવેલ અને રજૂઆત કરવામાં આવેલ છે. લંબોરા ગામની ચકેગાંવ વિસ્તારની આવેલ ખેતીની જમીન સન 98 પૈકી 2ના માલિક દ્વારા નિયમ વિરુદ્ધ મરઘા ફાર્મ બનાવી રહ્યા છે. જ્યારે રહેણાંક અને ખેતીની વાડી વિસ્તારમાં રહેતા લોકોના મકાનથી અમુક અંતરે જ્યાં મરઘા ફાર્મ બનાવી શકાય છે, છતાં પણ નિયમોને નેવે મૂકી અમુક લોકો દ્વારા આ મરઘા ફાર્મ બનાવે છે. તેને અટકાવી કાયદેસરની કાર્યવાહી કરવા માંગ કરેલ અને આવેદનમાં જણાવવામાં આવેલ કે જો આ અઠવાડિયામાં પ્રદૂષણ ફેલાવતા અને નિયમ વિરુદ્ધ કાર્યરત થયેલ આ મરઘા ઉછેર કેન્દ્રને બંધ કરવામાં નહીં આવે તો આ વિસ્તારના લોકો ગાંધીજીની માર્ગ અપનાવે છે. અહેવાલ જીતેન્દ્ર પરમાર સાથે એબીસી ન્યૂઝ માંગરોળ. અમે લંબોરા વાડી વિસ્તાર આવેલો છે, બધા જ કુટુંબો વાડીમાં રહે છે. તો વાડી વિસ્તાર જે માનવ વસાહત ધરાવતા વિસ્તારમાં 500 મીટરની ત્રિજ્યામાં કુકડા કેન્દ્ર ન બનાવવામાં આવે એવો નિયમ છે, છતાં પણ અહીં આ માનવ વસાહત ધરાવતા વિસ્તારમાં અમુક તત્વો આ કુકડા કેન્દ્ર જેવી પ્રવૃત્તિઓ કરે છે. અમે આ માટે મામલતદાર સાહેબને આવેદનપત્ર આપીએ છીએ. તેમજ આ કુકડા કેન્દ્ર બંધ કરાવે એવી અમારી સરકારશ્રી સાહેબ પાસે માંગણી છે. ઉપલેટાની વોર્ડ નંબર 10ની પેટા ચૂંટણીમાં ભાજપનો બહુમતીથી વિજય થયો. ઉપલેટા વોર્ડ નંબર 10ની પેટા ચૂંટણી યોજાઈ હતી, જેમાં આજે મતગણતરી બાદ ઉપલેટાના વર્તમાન પાલિકા પ્રમુખ ચંદ્રિકાબેનના પતિ દાનભાઈ ચંદ્રવાડિયાનો મતગણતરીના ચોથા રાઉન્ડમાં 1488 મતે વિજેતા જાહેર થયા છે ને હરીફ કોંગ્રેસના ઉમેદવાર ઉપર વિજેતા થયા હતા. તેમના વિજય બાદ ઉપલેટા આગેવાન લોકોએ શુભેચ્છા આપી હતી. અહેવાલ કિશોર મારુ સાથે એબીસી ન્યૂઝ ઉપલેટા. એની જે જાહેરાત થઈ અને જેનું રિઝલ્ટ આવ્યું છે, રિઝલ્ટમાં મારું 1481 મતથી જે મને જંગી બહુમતીની જે લીડ આપી છે મતદારોએ વોર્ડ નંબર 10ના અને કાર્યકરોની મહેનત અને વોર્ડ નંબર 10ના મતદારોએ એણે જે એટલી બધી જે લીડ આપી છે એના માટે હું હંમેશા વિકાસના કામોને માટે જ મળી છે અને હજી પણ અવિરત વધારે વધારે લોકોના વિકાસના અને ગામના કામો થાય એવી મારી આ સાથે સંકલ્પ છે.
કરાયા, જેમાં ભાજપનો 22 સીટોમાંથી 18 સીટે વિજય થયો, જ્યારે કોંગ્રેસને ફાળે 4 સીટો આવી. ગઈકાલે યોજાયેલ ગોંડલ તાલુકા પંચાયતની ચૂંટણીના પરિણામો જાહેર કરાયા. વિશેષ વિગત અનુસાર ગઈકાલે ગોંડલ તાલુકા પંચાયતની ચૂંટણીમાં 22 સીટોમાંથી 18 સીટો ભાજપે મારી હતી, જ્યારે 4 સીટો કોંગ્રેસને મળી હતી, જેનું પરિણામ આ પ્રમાણે રહ્યું. આંબરડી 1 માં ભાજપનો 1200 મતે વિજય, ચરખડી 2 માં ભાજપનો 1299 મતે વિજય, દરવા 3 માં ભાજપનો 1735 મતે વિજય, દાળિયા 4 માં ભાજપનો 4624 મતે વિજય, દેરડી 5 માં ભાજપનો 1318 મતે વિજય, દેવચડી 6 માં ભાજપનો 1318 મતે વિજય, ઘોઘાવદર 7 માં કોંગ્રેસનો 389 મતે વિજય, ગોમટા 8 માં ભાજપનો 1200 મતે વિજય, ગુંદારા 9 માં ભાજપનો 1550 મતે વિજય, કમઠિયા 10 માં ભાજપનો 994 મતે વિજય, કેશવાડા 11 માં ભાજપનો 1159 મતે વિજય, કોલેઠા 12 માં ભાજપનો 774 મતે વિજય, મોટી ખિલોરી 13 માં ભાજપનો 620 મતે વિજય, મોવિયા 14 માં કોંગ્રેસનો 222 મતે વિજય, મોવિયા 2 15 માં કોંગ્રેસનો 102 મતે વિજય, નવાગામ 16 માં ભાજપનો 1752 મતે વિજય, શેમરા 17 માં ભાજપનો 4706 મતે વિજય, શિવગઢ 18 માં ભાજપનો 1210 મતે વિજય, શ્રીનાથગઢ 19 માં કોંગ્રેસનો 90 મતે વિજય, સુલતાનપુર 20 માં ભાજપનો 1165 મતે વિજય, ત્રાપડા 21 માં ભાજપનો 1599 મતે વિજય, વાસાવડ 22 માં ભાજપનો 1220 મતે વિજય થયો હતો. એવા પૃથ્વીરાજસિંહ જાડેજા સાથે એબીજી ન્યૂઝ ગોંડલ. ઉનાની શ્રીનગર સોસાયટીમાંથી ઘણા દિવસોથી દેખા દેતો દીપડો પાંજરે પુરાયો. ઉનાની શ્રીનગર સોસાયટીમાંથી દીપડો પાંજરે પુરાયો. વિશેષ વિગત અનુસાર ઘણા દિવસોથી આ દીપડો દેખા દેતો હોય લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો, જેથી વન વિભાગની ટીમને લોકોએ જાણ કરતા 2-3 દિવસથી આ દીપડાને પકડવા માટે વન વિભાગ દ્વારા પાંજરું મૂકવામાં આવ્યું હતું. આજે રાત્રે આ દીપડો પાંજરે પુરાતા વન વિભાગ તેમજ સોસાયટીના રહીશોએ રાહતનો શ્વાસ લીધો હતો, જ્યારે સોસાયટીના રહીશો અને આજુબાજુના લોકોને જાણ થતા લોકોના ટોળે ટોળા જોવા માટે ઉમટી પડ્યા હતા, જ્યારે લોકોએ પણ વન વિભાગના કર્મચારી સાથે કોઓપરેટ કરતા વન વિભાગે પણ આ દીપડાને નિહાળવા દીધો હોય બાળકો અને મહિલાઓએ પૂરજોશથી આનંદ માણ્યો હતો. એવા સંજય જેઠવા સાથે એબીજી ન્યૂઝ ઉના. બલિદાનને પકડવા માટે ટેકનોલોજીની મહત્વની ભૂમિકા રહી. એક સોફ્ટવેરે આપ્યું બલિનું એક્ઝેક્ટ લોકેશન. ચતુર્બલી 1.5 વર્ષથી વોન્ટેડ હતો. પોલીસે તેને ઝડપવા વિવિધ દિશામાં અથાગ મહેનત કરી હતી, પરંતુ પોલીસને અત્યાર સુધી હાથતાળી આપવામાં બલી સફળ રહ્યો હતો. જોકે પોલીસે હાર માની ન હતી અને અંતે બલી ઝડપાયો. તેની ધરપકડ માટે પોલીસની કાબેલિયત અને મહેનત તો કારણભૂત છે જ, પણ તેમાં સૌથી મોટી ભૂમિકા ટેકનોલોજીએ ભજવી છે. પોલીસ પાસે એક એવું સોફ્ટવેર છે જે મોબાઈલ ફોનને ટ્રેક કરી અને એ ફોનનો ઉપયોગ કરનારનું એક્ઝેક્ટ લોકેશન આપી શકે છે. જે મોબાઈલ ફોનને ટ્રેક કરી અને એ ફોનનો ઉપયોગ કરનારનું એક્ઝેક્ટ લોકેશન આપી શકે છે. એટલે કે પોલીસે બહુ મોટા વિસ્તારમાં નહીં પણ એક ચોક્કસ અને માત્ર 50 મીટરના ઘેરાવાળા વિસ્તારમાં અપરાધીની શોધખોળ કરવાની રહે છે. પોલીસે એ સોફ્ટવેરનો ઉપયોગ કર્યો અને લોકેશન બટન સ્ટાર્ટથી બલીને ઝડપી લીધો હતો. બલી અને તેના સાગરીતોને શોધવા છેલ્લા 6 મહિનાથી પોલીસની એક ટીમ કાર્યરત હતી. બલીના સંપર્કમાં રહેતા શખ્સોના મોબાઈલ ઓબ્ઝર્વેશનમાં હતા. મોબાઈલ નંબરના આધારે પોલીસ આરોપીઓના લોકેશન ટ્રેસ કરતી હતી. લોકેશન ટ્રેસ કરવા ખાસ સોફ્ટવેરનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ સોફ્ટવેરથી આરોપીના મોબાઈલનું જે તે સ્થળના 50 મીટરની અંદરનું લોકેશન મળી જાય. આ સોફ્ટવેર થકી બલી અને તેના સાગરીતો સુધી પહોંચવામાં પોલીસને સફળતા મળી હતી. અહેવાલ નરેન્દ્ર પીઠિયા સાથે એબીજી ન્યૂઝ રાજકોટ.
ગીર સોમનાથ જિલ્લાના આદરી ગામે આગામી 4 ડિસેમ્બરના રોજ આહિર સમાજનું ભવ્ય સંમેલન યોજાશે. ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ તાલુકાના આદરી ગામે આહિર સમાજનું વિરાટ સંમેલન અને પૌરાણિક દેવ મંદિરનું પુનઃનિર્માણ તેમજ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે. વિશેષ વિગત અનુસાર ગીર સોમનાથ જિલ્લાનું આદરી ગામ આહિર સમાજનું સૌથી મોટું ગામ છે અને ભગવાન શ્રી કૃષ્ણ દ્વારા સ્થાપિત મહાદેવ સોમનાથ અને પ્રભાવ ક્ષેત્રમાં આવેલ ઐતિહાસિક ભૂમિ એવા વેરાવળ તાલુકાના આદરી ગામ સાથે સવિશેષ જોડાયેલા છે. અંદાજે 110 વર્ષ પહેલા આદરી ગામે આહિર સમાજ દ્વારા ભગવાન શ્રી રામ, ભગવાન શિવ અને શ્રી રાધાકૃષ્ણના મંદિરની સ્થાપના કરેલ અને આ સ્થળેથી આજુબાજુના સોરઠના 40 ગામમાં વસતા આહિર સમુદાયની સમાજ વ્યવસ્થાનું સમાજના વડીલો દ્વારા સંચાલન થતું, જે મંદિરને ફરી પુનઃનિર્માણ કરી પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું ભવ્ય આયોજન આગામી 2 થી 5 તારીખ સુધી કરવામાં આવેલ છે. જેમાં જે તે સમયમાં 40 ગામો ઉપરાંત જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લાનો આહિર સમાજ ઉમટી પડશે. ઇતિહાસની ધરોહર એવા પ્રાચીન મંદિરના પ્રસંગે આદરી મુકામે સમગ્ર આહિર સમાજનું વિરાટ સંમેલન યોજાશે, જેમાં જૂના વડાઓએ લખેલ પુસ્તકનું પણ વિમોચન કરાશે. દરરોજ સમસ્ત ગામ અને મહેમાનોનો જમણવાર, લોક ડાયરો, વ્યસન મુક્તિ અભિયાન સહિતના કાર્યક્રમ યોજાશે. જૂનાગઢની ગાદી જમધણને પાછી અપાવવા માટે દેવાએ પોતાની હાકલે એક સાથે જૂનાગઢ સર કરનારા આહિર પણ આજે ફરી એકવાર આદરી મુકામે પોતાની વિરાસત અને અસ્મિતાની ઓળખ આપવા ઉમટી પડશે. અહેવાલ નિતેશ પરમાર સાથે એબીસી ન્યૂઝ, ગીર સોમનાથ. આદરી ગામની અંદર વેરાવળ તાલુકાનું અમારા આહિર સમાજનું એક મોટું ગામ હોવાને કારણે અને અમારા પૂર્વજો વડીલોના આશીર્વાદથી અને એમની પ્રેરણાથી આદરી ગામની અંદર 110 વર્ષ પહેલા સમાજ અને રામ મંદિર આખી 24નું ચાલતું અને 110 વર્ષ પહેલા એમનો પાયો લખાયેલો. સમય જતા અંતર આવતું ગયું. એમાં 67 વર્ષ પહેલા આહિર સમાજના 40 ગામના 3 તાલુકાના લોકો મળી અને એક સમાજની કમિટી બનાવવામાં આવી ને એમનું બંધારણ બનાવવામાં આવ્યું. બંધારણ બનાવ્યા પછી સમાજને દરેક નિયમો લાગુ પડે એ રીતે ચાલતા હતા અને એ મંદિર 110 વર્ષ પહેલા બનેલું, જગ્યા બનેલી. સમય જતા જર્જરિત થવાને કારણે આહિર સમાજ સાથે મળી એવું લાગ્યું કે ફરી આ જગ્યાઓ આપણે નવી બનાવીએ અને સમાજને એક ભેગો કરીએ. એના ભાગરૂપે આદરીની અંદર 2, 3, 4 અને 5 4 દિવસનો પ્રાણ પ્રતિષ્ઠાનો અને સમાજ બન્યો છે એનું લોકાર્પણ કરવા માટેનો અને મુખ્ય પ્રોગ્રામ છે. તેમની સાથે સમાજને તો બોલાવતા હોય જ, પરંતુ વેરાવળ તાલુકા આહિર સમાજ અમારા પ્રમુખ શ્રી ભગાભાઈના દેખરેખ નીચે અમે એક મિટિંગ બોલાવી અને એમાં બધા વડીલોનો, યુવાનોનો સૂર આવ્યો કે ભાઈ સમયની સાથે ચાલવા માટે આહિર સમાજમાં એકતા અને સામાજિકતા જરૂરી છે. ભગવાન અહીંયા પ્રભાત ક્ષેત્રની અંદર આવી અને પોતાનો દેહનો વિલય થયો છે ત્યારે એ જગ્યાથી 14 કિલોમીટર દૂર આદરી ગામ આવેલું છે. આદરી ગામ એક પૌરાણિક ભૂમિ છે. કૃષ્ણ ભગવાન તો અમારા આહિર સમાજને કે જે હવે કહીએ કે વધારે અમારે ગમતું નામ છે, પરંતુ પ્રભાત ક્ષેત્ર અંદર આદરીના દરિયાકાંઠો અને મહાકાળીનું સાનિધ્ય છે. ત્યાં દધીશી ઋષિને પણ એવું થયું હતું પર્વતોમાં આટા માટે કે મારે ક્યાંક તપ કરવું છે તો સારી ભૂમિ કઈ. એ વખતની અંદર આજે 500-700 વર્ષ પહેલા જે સ્થળ પસંદ કર્યું તો અમે જે સંમેલન કરી રહ્યા છે એ જગ્યા ઉપર દધીશી ઋષિએ તપ કર્યું છે. જેવા ઋષિનું તપનું પણ અમને એની પ્રેરણા મળશે એવું ચોક્કસ અમને લાગશે અને 100% અમારું સંમેલન સફળ થશે. 4 તારીખે મારા આદરી મુકામે સતત 4 દિવસનો એક ધાર્મિક પ્રસંગ આહિર સમાજનો હોય અને એમાં વધારાનો એક 4 તારીખે ગીર સોમનાથ જિલ્લા અને જૂનાગઢ જિલ્લાના તમામ આહિર સમાજના લોકો એટલે ભાઈઓ બહેનો તમામ ત્યાં એક વિરાટ સંમેલનનું પણ અમે આયોજન કરેલ હોય છે. અને ભાલકા થોડાક સમય પહેલા અમે ભાલકા તીર્થ મુકામે આહિર સમાજ આયોજિત એક સપ્તાહનું આયોજન કરેલું. એની અંદર પણ અમારા આહિર સમાજના તમામ લોકોના સાથ અને સહકારથી એ ભવ્ય આયોજન લોકોએ એની અંદર તમામ સમાજના લોકો એની અંદર ઉપસ્થિત થઈને એનો લાભ લીધેલો. એવી જ રીતે આદરી મુકામે કૃષ્ણ ભગવાનની પ્રેરણાથી અમારા
વડવેરાઓના આશીર્વાદથી અમે એક વિરાટ સંમેલન કરવા જઈ રહ્યા છે, ત્યારે એની અંદર ભગવાન શ્રી કૃષ્ણ અમને શક્તિ અને આશીર્વાદ આપે અને એ અમારું સંમેલન 100% અમે ધારીએ એનાથી જે સપ્તાહની અંદર જે અમારું આયોજન અમે ધારતા હતા એનાથી મોટા પ્રમાણમાં અમે યોજી ગયા હતા. એવી જ રીતે અમે આ સંમેલન પણ અમે ધારીએ છીએ એનાથી બહોળી સંખ્યામાં અમે એ થશે એ સંમેલન, એટલે અમને આશા છે. દર્શક મિત્રો, વધુ સમાચાર જોતા પહેલા લઈએ એક નાનકડો વિરામ. बॉस, कितने दिन हो गए कोई मुर्गा नहीं मिला? मैं भी यही सोच रहा हूँ. अरे बॉस, कोई आ रहा है. કોણ છો ભાઈ તમે? जूली, आप पूछे जे तू कौन छे? बड़े सूखे जंगल के लूखे डाकू है हम. ए, लूट लो सबको. ए, तू गाड़ी ले गाड़ी. બહુ થાકી ગયા. હવે આપણે ક્યાં જઈશું? અને કેવી રીતે જઈશું? દૂર દૂર મકાન દેખાય છે. हवा हवा ए हवा खुशबू लुटा दे कहाँ खुली खुली. વાવ, એટલું સરસ સાઉન્ડ. હું તો નાચવા જવાની, પણ તું તો થાકી ગઈ છે ને? હા, આ સાઉન્ડ સાંભળીને મારો બધો થાક ઉતરી ગયો છે. હું તો यार मिला दे यार मिला दे. સાઉન્ડ નો આ કમાલ છે શ્રી ખોડલ સાઉન્ડ એન્ડ ટ્રેડિંગ નો. સુરતમાં ડબલ ફ્રેમ અને ડામર કોટિંગ બનાવતી એક જ કંપની. અમારે ત્યાં નવરાત્રી, ગણપતિ અને ડીજે સાઉન્ડ સિસ્ટમ બનાવી આપવામાં આવશે. વાતથી વખાણ નહીં, સાંભળીને ખાતરી કરો. ટેકનિશિયન દ્વારા સંપૂર્ણ માહિતી. અમારી બીજી કોઈ શાખા નથી. તો લાઈવ ડેમો માટે આજે જ પધારો શ્રી ખોડલ સાઉન્ડ એન્ડ ટ્રેડિંગમાં. 1670 યોગી કૃપા શોપિંગ સેન્ટર, શ્યામધામથી યોગી ચોક રોડ, મહાવીર. अरे उड़ी गई. क्या गई? किसी जल्दी जल्दी. अरे किसी तो पप्पा ना गाल पर बेसी गई. दो આ કિસી ફક્ત તમારા માટે છે. કેમ? તમે સૌથી બ્યુટીફુલ છો. ગ્લિસરીન ભર્યો પેર્સ ત્વચાનું મોઇસ્ચર પાછું લાવે, જેથી તમે દેખાવ યંગ, હંમેશા બ્યુટીફુલ. ત્વચા દેખાય યંગ, રહે યંગ. પેર્સ. જેતપુરમાં ખોડલધામની ભવ્ય મીટિંગ યોજાઈ. જેતપુરના કારવડ ગામે લેઉવા પડેલ સમાજના આખા સમાજમાં ખોડલનું ભવ્યથી ભવ્ય મંદિર જે 250 કરોડનો આ પ્રોજેક્ટનું કામ પૂર્ણતાએ પહોંચ્યું છે. તેના અનુસંધાને સમગ્ર ગુજરાતમાં ખોડલનો રથ ફરી આગામી 17મી તારીખે જેતપુર તાલુકામાં 5 દિવસ ફરી તે રથનું સમાપન જેતપુરમાં થશે. તે નિમિત્તે જેતપુર ખોડલધામ આગામી 17 તારીખે ભવ્ય કાર્યક્રમો યોજાવાના છે. જેની વિગતો આપવા જામકંડોળના જેતપુરના ખોડલધામના આગેવાનોની મીટિંગ યોજી હતી, જેમાં 5700 આગેવાનો કાર્યકર્તાઓ હાજરી આપી હતી. જેમાં ખોડલધામના ટ્રસ્ટી રવિભાઈ આંબલિયા, પરેશભાઈ ગજેરા, હંસરાજભાઈ ગજેરા, રાજપતિ આવેલ તેમજ મંત્રી જયેશભાઈ રાદડિયા ખાસ હાજરી આપી હતી અને ખોડલધામ જતા તમામ કાચા માર્ગો નવા બનાવવાની જાહેરાત કરી હતી. આગામી 17 તારીખે જેતપુરમાં ખોડલધામના રથના આગમનમાં ભવ્ય શોભાયાત્રા નીકળશે, જેમાં 2 હાથી, 50 ઊંટ, ઘોડા, બળદ, ગાડા, ટ્રેક્ટરો સહિત 50,000 લોકો આ શોભાયાત્રામાં જોડાશે. તેમજ તે દિવસે ખોડલધામના પ્રમુખ નરેશભાઈ પટેલની ભવ્ય રક્તતુલા પણ કરવામાં આવશે, જેમ આ મીટિંગમાં જાહેરાત કરવામાં આવી હતી. અહેવાલ કિશોર મારું સાથે એવી ન્યૂઝ જેતપુર. જેતપુરમાં 17/12 ન ભૂતો ન ભવિષ્ય ભવ્યથી ભવ્ય માં ખોડલના રથની પૂર્ણાવતી થશે. માં ખોડલ 5 દિવસ જેતપુરના દરેક ગામડામાં, કંડોળાના ગામડામાં આમંત્રણ દેવા જશે. 21 જાન્યુઆરીનું પ્રતિષ્ઠામાં આવવાનું. એ રથની પૂર્ણાવતી જેતપુરમાં 17/12ના દિવસે કરવામાં આવશે, જેમાં શોભાયાત્રામાં હાથી, ઘોડા, ગાડા, ટ્રેક્ટરો શણગારી શોભાયાત્રા થશે. નરેશભાઈની ભવ્યથી ભવ્ય રથતુલા કરવામાં આવશે અને સાંજે એકી સાથે સમાજના 20 થી 25,000 લોકો લાપસી પ્રસાદ લેશે. અને 21/1/2017 ખોડલધામ કાગવડ જે પ્રોગ્રામ થવાનો છે, સ્વયંસેવકોની નોંધણી, એના માટેની આજે દરેક ગામડેથી 15-15, 20-20 જણા કન્વીનર, સહ કન્વીનર અને કમિટી વાળાને બોલાવી અને આજે આ મીટિંગ અમે બોલાવી હતી. મા ખોડલનું મંદિર 2,30,000 ઘનફૂટનું મંદિર છે અને એ સંપૂર્ણપણે પૂરું થઈ ગયું છે. હવે જયપુરથી આવતા ડિસેમ્બર મહિનામાં 30 ડિસેમ્બર સુધીમાં જયપુરથી મા ખોડલ સહિતની 14 કુળદેવીની મૂર્તિઓ અને બીજી રામ દરબારની બધી મૂર્તિઓ આવી જશે
એટલે 2,30,000 ઘનફૂટનું મહાખોડલનું મંદિર સંપૂર્ણપણે પૂરું થઈ ગયું છે. તારીખ 20 જાન્યુઆરી 2 પાછા વિક્રમ અમે કરવા જઈ રહ્યા છીએ. એક મહાખોડલનો રથ આખા ગુજરાતમાં હજારો કિલોમીટરનો પ્રવાસ કર્યો, કેટલા ગામ લીધા, કેટલા લોકોએ એનો લાભ લીધો દર્શનનો, કેટલા લોકો એની આરતી ઉતારી, આનો એક વિક્રમ થશે. બીજો વિક્રમ એક જ સમાના 1008 યુગલો હવનકુંડમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના હવનકુંડમાં બેસે એમનો વિક્રમ થશે. 21 જાન્યુઆરીએ વર્લ્ડ રેકોર્ડ નેશનલ એથમ રાષ્ટ્રગીતનો ગાય અને લાખો લોકો રાષ્ટ્રગીત ગાય અને એ પણ ગિનિસ બુક ઓફ રેકોર્ડમાં એનું સ્થાન લેશે. માંગરોળ તાલુકાના માનખેત્રા ગામે ઝેરી મધમાખીઓએ ડંખ દેતા 10 જેટલા લોકો થયા ઘાયલ. માંગરોળના માનખેત્રા ગામે ઝેરી મધમાખી ડંખ દેતા 10 જેટલા લોકોને ઝેરી અસર થતા માંગરોળ સરકારી દવાખાનામાં 108 દ્વારા લઈ આવી સારવાર આપવામાં આવી. માનખેત્રા ગામ પાસે આવેલ વડલાના ઝાડ ઉપર બેઠેલ ઝેરી મધપૂડો મોટરસાયકલ ચાલક ઉપર હુમલો કરતા બગીચાના 6 મહિલા સહિત 4 પુરુષોને ડંખ દેતા ભારે ઝેરી અસર થતા માંગરોળ સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવેલ છે. જેમાંના 5 જેટલા લોકોને વધારે ઝેરી અસર થતા તેમને ડોક્ટર દ્વારા સારવાર આપવામાં આવેલ છે. આ વડલામાં છેલ્લા 2 વર્ષથી ઝેરી મધમાખી હોવાની જંગલ ખાતાને વારંવાર રજૂઆતો કરવા છતાં પણ કોઈ પ્રકારની કાર્યવાહી કરવામાં આવતી નથી. ત્યારબાદ જંગલ ખાતાના અધિકારીઓએ વહેલી તકે આ મધપૂડાને ખસેડે તેવી લોકોની માંગ છે. અહેવાલ જીરેન્દ્ર પરમાર સાથે એબીસી ન્યૂઝ માંગરોળ. આજે 6-7 જણા નગીસાણાથી એ લોકો વીરપુર કારણે જતા હતા ત્યારે વડલામાં જે ઝેરી મધ છે અવારનવાર રજૂઆત કરવા છતાં કોઈ જંગલ ખાતાવાળા તેની ઓલી કરી નહીં અને આજે 6-7 જણાને જે કરડી એ બહુ ભયંકર ને ક્રૂર રીતે કર્યું છે. બરોબર. એ બિચારાને અમારા બાલભાઈ ને બધા 108માં અમે તેને અહીં લઈ આવ્યા છે અને અહીં લઈ આવીને તાત્કાલિક એની સારવાર કરી છે. બરોબર. અને બહુ ભયંકર રીતે આ વખતે આ વારે ઘડી આવી હેરાનગતિ થાય છે. આજે તો અમે હાજર હતા, બાકી કદાચ ને કોઈ માણસો હાજર ના હોય તો આ માણસોને બહુ ભયંકર તકલીફ થાય. તો આને તાત્કાલિક જંગલ ખાતા તાત્કાલિક આની કાર્યવાહી કરે એવી અમારી નમ્ર અરજ છે. રાજકોટ શહેર કોંગ્રેસ દ્વારા રાજકોટ શહેરમાં જનાક્રોશ રેલી કાઢવામાં આવી. નોટબંધીના વિરોધમાં કોંગ્રેસ દ્વારા આજે બંધનું એલાન આપેલું. જે લોકોને અગવડતા ન પડે તે માટે બંધનું એલાન મુલતવી રાખી દીધું. તે દરમિયાન રાજકોટ શહેરમાં જનાક્રોશ રેલી કાઢવામાં આવી હતી, જેમાં કોંગ્રેસના કાર્યાલયથી જેમાં સહકાર રોડ, કોઠારિયા રોડ, કેનાલ રોડ, સોરઠિયાવાડી સર્કલ, ત્રિકોણબાગ, લીમડા ચોક, ફૂલછાપ ચોક, જિલ્લા પંચાયત ચોક ખાતે રેલીનું સમાપન કરવામાં આવ્યું હતું. રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ શ્રી કુંવરજીભાઈ બાવળિયાએ એક નિવેદનમાં જણાવ્યું છે કે ચલણમાંથી ₹500 ને 1000ની ચલણી નોટો રદ કરતા હાલ બેંકમાં પૈસા નથી, એટીએમમાં પૈસા નથી. લોકો બેંકમાં ખાતું ધરાવતા હોય, જૂની નોટો બેંકમાં જમા કરાવેલ હોય તેમને પણ પૈસા મળતા નથી. ક્યાંક એટીએમ ચાલુ હોય, બેંકમાંથી પૈસાનો ઉપાડ કરે તો ₹2000ની નોટો મળે છે. જે લઈને શાકભાજી લેવા જાય, દૂધ લેવા જાય, કરિયાણું લેવા જાય તો છૂટા પૈસાના અભાવે તે જીવન જરૂરી વસ્તુ ખરીદી શકતો નથી અને નાના વેપારીઓ, શાકભાજી વાળા, દૂધના વેપારીઓ, કરિયાણાના વેપારીઓના ધંધા હાલ ઠપ થઈ ગયેલા છે. 2000ની નોટનો વટાવ થતો નથી. ગ્રાહકો અને નાના વેપારીઓ ભારે મુશ્કેલી વેઠે છે. કારખાનાઓમાં પગાર ખાતામાં થશે તો મજૂર પૈસા ઉપાડશે ક્યાંથી? છતો પૈસે ભિખારી જેવી લોકોની હાલત થઈ છે. જિલ્લા સહકારી બેંકે ખેડૂતોને ₹25,000 લોન આપવાની જાહેરાતો કરી, એ પણ નાબાર્ડ આપશે. હજુ ડિમાન્ડ તૈયાર થયેલ નથી. મંજૂર થાય તો ખેડૂતોને લોન મળશે. માત્ર જાહેરાતો થાય છે, હકીકતમાં પ્રજાને થયેલ જાહેરાતો મુજબ કોઈ લાભ મળતા નથી. અહેવાલ નરેન્દ્ર પીઠિયા સાથે એબીસી ન્યૂઝ રાજકોટ.
પોરબંદર તાલુકામાં આવેલ માધવપુર ખેડ પંથકમાં ઓણસાલ ચણાના પાકનું ખૂબ જ સારા પ્રમાણમાં વાવેતર થયું હોવાના સારા સમાચાર પ્રાપ્ત થયેલ છે. આ અંગેની જાણવા મળતી માહિતી અનુસાર પોરબંદરના માધવપુર સહિતના આવેલા ખેડ પંથકના ગામોમાં ગત ચોમાસા દરમિયાન ખૂબ જ ઓછો વરસાદ નોંધાયો હતો, જેથી ખેડૂત વર્ગના લોકોમાં ચિંતાની લાગણી જોવા મળી હતી. પરંતુ છેલ્લે ચોમાસાની વિદાય વખતે ખેડ પંથકમાં ખૂબ સારો વરસાદ થઈ જવાથી અને માધવપુર પાટા વચ્ચે આવેલી મધુમતી નદીમાં પાણીનું ઘોડાપૂર આવવાથી માધવપુર સહિત ખેડ પંથક પાણીથી છલકાયો હતો, જેના લીધે શિયાળુ પાક મેળવવાની ખેડ પંથકના ખેડૂતોને આશા બંધાઈ હતી. ખેડ પંથકમાં પૂરનું પાણી ઓસરી જતા શિયાળાના પ્રારંભે દેવદિવાળી આસપાસ ખેડ પંથકના માધવપુર, પાટા, ચિંગડિયા, મંડેર, કળશ, બળેશ, મોચા, ગોળસર, દાંતિયા, ઉડતા, સિકાજરા અને ગરેજ ખેડ સુધીના ગામોના ખેડૂતોએ શિયાળુ કઠોળ પાક મેળવવા ખેડ પંથકની હજારો હેક્ટર જમીનમાં ખેડૂતોએ ચણા, જુવાર, મગ અને અડદના પાકનું ખૂબ સારા પ્રમાણમાં વાવેતર કરવામાં આવ્યું છે, જેમાં ઓણસાલ ચણાનું વાવેતર 80 થી 90% થયું હોવાનો અંદાજ છે. તે ખેડૂતો માટે ખુશીના અને સારા સમાચાર હોવાનું કહેવાય છે. ખેડૂતોના જણાવ્યા પ્રમાણે ખેડૂતોને ગત ચોમાસા દરમિયાન વરસાદ ઓછો પડ્યો હતો, જેના લીધે શિયાળુ પાક મળવાની આશા નહીવત હતી. પરંતુ છેલ્લે વરસાદે ખેડૂતોની લાજ રાખી હોય તેમ ખેડ પંથકના ખેડૂતો ઉપર વરુણદેવ મહેરબાન થયા હતા. આમ તો ખેડ પંથકના ખેડૂતોને દર વર્ષે શિયાળુ પાક ઉપર મદદ રાખવો પડે છે. ચોમાસા દરમિયાન ખેડ પંથકમાં ચોમાસાના પાણીનો ભરાવો થતો હોવાથી ચોમાસુ પાક લઈ શકાતો નથી. તો બીજી બાજુ દરિયા કિનારા પર બનાવવામાં આવેલી પાણીની કેનાલ પણ ખેડ પંથકના ખેડૂતો માટે ખૂબ જ લાભદાયી અને આશીર્વાદરૂપ બની રહી છે, જેથી હવે ખેડ પંથકમાં ખેડૂતોને ચોમાસા બાદ શિયાળુ ઉનાળુ પાક મેળવવા ઘણી સવલતો ઉપલબ્ધ થઈ હોવાનું ખેડૂત વર્ગના લોકોમાંથી જાણવા મળી રહ્યું છે. અહેવાલ શાંતિલાલ મેવાડા સાથે એબીસી ન્યૂઝ માધવપુર. નોટબંધીના વિરોધમાં રેલી યોજાઈ. આજરોજ ભુજ ઇન્દિરાબાદ પાર્ક પાસે કચ્છ જિલ્લા કોંગ્રેસના સદસ્યો દ્વારા ભારત સરકારના નોટબંધીના પગલે પ્રજાને થઈ રહેલી મુશ્કેલીઓ માટે પ્રજાનો અવાજ બનવાના દાવા સાથે પ્રખર વિરોધ કરવામાં આવ્યો હતો. ઇન્દિરાબાદ પાર્ક પાસે મોટી સંખ્યામાં કોંગ્રેસના સદસ્યો તથા હોદ્દેદારો એકત્રિત થઈને ભાજપ સરકારના વિરોધમાં સૂત્રોચ્ચાર કરી ઇન્દિરાબાદ પાર્કથી રેલી સ્વરૂપે સાંસદ સભ્ય શ્રી કચ્છ મોરબી વિસ્તારના વિનોદ ચાવડાની ઓફિસે પહોંચ્યા હતા. સાંસદની ઓફિસ નજીક સૂત્રોચ્ચાર સાથે નોટ બદલવાની માંગ કરાઈ હતી. ભાજપ સરકારના નોટ બંધ કરવાના ઉતાવળભર્યા પગલાથી લોકોને પડી રહેલી મુશ્કેલીઓનું જલ્દી નિવારણ થાય તે હેતુથી કોંગ્રેસ પ્રજાનો અવાજ બનીને આગળ આવી રહી છે તેવું કચ્છ જિલ્લા પ્રમુખ નરેશભાઈએ જણાવ્યું હતું. સાંસદની ઓફિસે દેખાવ કર્યા બાદ સંસદીય સચિવ શ્રી વાસણભાઈ આહિર, ધારાસભ્ય ડોક્ટર નીમાબેન આચાર્ય, પંકજભાઈ મહેતા તથા ભાજપના કાર્યાલય સામે પણ રેલી સ્વરૂપે પહોંચીને જનાક્રોશ વ્યક્ત કરવાની સાથે સૂત્રોચ્ચાર કરી પ્રજાનો અવાજ સરકાર સુધી પહોંચે અને યોગ્ય નિર્ણય લેવામાં આવે તેવી માંગ કરાઈ હતી. સાથે 28મી તારીખે સોમવારે કોંગ્રેસ દ્વારા કરાયેલા ભારત બંધના એલાને પાછો ખેંચવા લોકોને મુશ્કેલી ન થાય તે રીતે માત્ર દેખાવો કરવામાં આવશે તેવું જણાવ્યું હતું. આજના કોંગ્રેસના દેખાવોમાં નરેશભાઈ મહેશ્વરી, પ્રમુખ કચ્છ જિલ્લા કોંગ્રેસ પ્રદેશ પ્રભારી રહીમભાઈ સોરા, પ્રદેશ મંત્રી નવલસિંહ જાડેજા, પૂર્વ ધારાસભ્ય મહેશભાઈ ઠક્કર, આદમભાઈ ચાકી, દેવરાજ મ્યાત્રા, હરિભાઈ આહિર, દશરથસિંહ જાડેજા, ઘનશ્યામસિંહ ભારી, કલ્પનાબેન જોશી સહિતના મોટી સંખ્યામાં હોદ્દેદારો સાથે લોકો જોડાયા હતા. અહેવાલ રમેશદાન ગઢવી સાથે એબીસી ન્યૂઝ ભુજ. કોંગ્રેસ પક્ષ અને સમગ્ર વિરોધ પક્ષે જે સમગ્ર દેશમાં લોકોની પરેશાનીને વાચા આપવા માટે જે બંધનું એલાન કર્યું છે
અને એલાનના ભાગરૂપે રાજ્યમાં અને કચ્છ જિલ્લામાં પણ આપના માધ્યમથી હું વેપારીઓ, ખેડૂતો, શૈક્ષણિક સંસ્થાઓ અને જે એકમો છે એમને બધાને વિનંતી કરું છું કે આ કોઈ કોંગ્રેસનો મુદ્દો નથી. કોંગ્રેસ પક્ષ કોઈ રાજનીતિના મુદ્દાથી બહાર નથી આવી. આ એલાન છે તમારા માટે, આપણા સૌ માટે. અને પ્રજા જ્યારે હેરાન છે ત્યારે પ્રજાએ હવે આ તાનાશાહી સરકારની સામે સ્વયંભૂ બધું બંધ પાડવું જોઈએ અને બંધ પાડી અને પોતાનો વિરોધ વ્યક્ત કરવો જોઈએ. પણ હું ચોક્કસ માનું છું કે ભારતીય જનતા પાર્ટીના લોકો હજી પણ ડરથી, ભયથી લોકોને પરેશાન કરે છે. એટલે ઘણા વેપારીઓ, ઘણા ખેડૂતો, ઘણા લોકો આજે પણ ભયમાં જીવે છે. એમને હું વિનંતી કરું છું કે આ લોકશાહી છે, આપણો દેશ છે, આપણા દેશમાં આપણે અધિકાર માટે આપણે આપણી રીતે લોકશાહી ઢબે અવાજ ઉઠાવવો જોઈએ અને એક દિવસ બંધ કરીને આ ધર્મત્યાગ સરકારની સામે ખુલ્લી રીતે આપણે બહાર આવવું જોઈએ અને શાંતિપૂર્વક બંધ થાય એના માટે કોંગ્રેસ પક્ષ આખા દેશ સાથે કચ્છમાં પણ બંધના એલાનને સમર્થન આપી અને તમામ વેપારીઓ અને નાના શાકભાજીવાળા હોય કે આસલારીવાળા હોય કે રિક્ષાવાળા હોય. દર્શક મિત્રો, સમાચાર પૂર્ણ કરતા પહેલા જોઈએ મુખ્ય સમાચાર ફરી એકવાર. મોડાસા 4 રસ્તા પર જિલ્લા કોંગ્રેસ દ્વારા ધરણા. મોડાસાના ધારાસભ્ય સહિત કોંગી કાર્યકરો જોડાયા. નોટબંધીના વિરોધમાં ધરણા. સરકાર વિરોધી સૂત્રોચ્ચાર કર્યા. પ્રાંતિજ પાલિકાની પેટા ચૂંટણીમાં ભાજપે સીટ જાળવી રાખી. વોર્ડ નંબર 4 માં કોંગ્રેસ બિનહરીફ. વોર્ડ નંબર 6 માં ભાજપનો 211 મતોથી ભવ્ય વિજય. ગીર સોમનાથ જિલ્લાના એસબીઆઈ બેંક દ્વારા ડિજિટલ સિસ્ટમની કરી શરૂઆત. ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ, નેટ બેન્કિંગ, મોબાઈલ બેન્કિંગથી નાણાંની ચૂકવણી કરાશે. કેશલેસ ટ્રાન્ઝેક્શનમાં જિલ્લામાં આ મહિના દરમિયાન 100 મશીનો અપાશે. તો દર્શક મિત્રો, આ હતા આજના સમાચાર. આપણે ફરી મળીશું આ સમયે આ ચેનલ પર. તો ત્યાં સુધી જોવાનું ચૂકતા નહીં. નમસ્કાર.